નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ, આજે વહેલી સવારે ખ્યાતિકાંડના કૌભાંડી કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। કાર્તિક પટેલે કાન પકડ્યા છે। ધરપકડ બાદ કૌભાંડી કાર્તિક પટેલે કાન પકડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને કાન પકડાવ્યા। 2 મહિના કરતા પણ વધુ સમયથી કાર્તિક ફરાર હતો। ક્રાઇમ બ્રાન્ચે કાર્તિકને મોડી રાત્રે એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો। દુબઈથી પરત આવતા એરપોર્ટથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। લોકોના હૃદય ચીર્યા અને બાદ હવે તે કાન પકડે છે। આ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જેને જોઈ રહ્યા છો એ જ તે કૌભાંડી કાર્તિક પટેલ છે કે જેને વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે સીઆઈડી દ્વારા હવે તેને કાન પકડાવવામાં આવ્યા છે। લોકોના હૃદય ચીર્યા, કરોડોની કમાણી કરી, એ કાળી કમાણી લઈને તે અનેક દેશોમાં ફર્યો, વિદેશોમાં ફર્યો અને હવે તે કાન પકડીને સીઆઈડીની સામે બેઠેલો નજરે પડી રહ્યો છે। મહત્વનું છે કે વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી છે, જેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કારણ કે અનેક લોકોના હૃદયને ચીરીને તેણે એ કાળી કમાણી જે કરી છે તે બધા જ અત્યારે ફરિયાદ રૂપે તેની સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે। તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે છેલ્લા 2 મહિનાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી। પોલીસ હોય કે પછી સીઆઈડી હોય તેની શોધખોળ કરી રહ્યા હતા। જોકે તેના સિવાય પણ ખ્યાતિકાંડમાં સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે। અનેક લોકોના બયાનો લેવામાં આવ્યા છે। એ બધાની જે કરમકુંડળી છે તે સામે આવી છે અને ત્યારે ફરી એક વખત અત્યારે કાર્તિક પટેલ કે જે મુખ્ય સાગરીત હતો તે ઝડપી પાડવામાં આવ્યો છે। કારણ કે અનેકો જગ્યા પર અનેકો લોકોને ભરમાવ્યા હતા। પીએમજે કાર્ડમાં પણ તેને દ્વારા અનેકો કૌભાંડ કરવામાં આવ્યા હતા। ત્યારે ખ્યાતિકાંડના આ મુખ્ય આરોપી, મુખ્ય કૌભાંડી કાર્તિક પટેલની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી દ્વારા વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લઈ જવામાં આવ્યો છે। લોકોના હૃદય ચીર્યા હતા, અનેક લોકોના હૃદય વગર જરૂરે ચીરીને તેમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા। ત્યારે મહત્વનું છે કે આખું આ એક રેકેટ ચલાવવામાં આવતું હતું। અનેક એવા સ્થળો પર કે જ્યાં લોકો તેની વાતોને માનતા હોય તેવા સ્થળો પર જઈને ઠેર ઠેર કેમ્પ કરવામાં આવતા હતા અને લોકોને રાતોરાત લાઈ જરૂર હોય કે ન હોય તે લોકોના હૃદય ચીરવામાં આવતા હતા અને તેમાં સ્ટેન્ડ મૂકવામાં આવતા હતા। અને આ આખો જે કારસો છે એ ક્યાંય સુધી ચાલતો હતો। આ સમગ્ર કૌભાંડ જે સામે આવ્યું છે એના પહેલા અનેક લોકો ભોગ બની ચૂક્યા છે, અનેક લોકોના જીવ જઈ ચૂક્યા છે। ત્યારે હવે આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે આ અન્ય જે આરોપીઓ છે એના પણ પહેલા ધરપકડ થઈ ચૂકી છે। અત્યારે હાલ તે લોકો સૌ સકંજામાં છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલને કાન પકડાવીને અત્યારે બેસાડી દીધો છે। ખ્યાતિકાંડના કૌભાંડની પહેલેથી અત્યાર સુધીની જે બધી જ બાબતો છે તે આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। અન્ય જે સાગરીતો જેમાં સામેલ હતા તે લોકોના પણ નામ અત્યારે આપને અમે પહોંચાડી રહ્યા છીએ। ખ્યાતિકાંડના કૌભાંડીની ધરપકડ તો કરવામાં આવી છે, તેની સાથે સાથે અન્ય જેટલા લોકો સંડોવાયેલા હતા એ બધાની પણ કરમકુંડળી અત્યારે ખુલી રહી છે। કૌભાંડની છેલ્લી ધરપકડ જે છે તે કરવામાં આવી છે। કાર્તિક પટેલ કે જે અનેક દેશ વિદેશ ફર્યો, છેલ્લા 2 મહિનાથી તે ફરાર હતો। જો કે તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ એક બાદ એક દેશમાંથી તે એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યો હતો। જો કે સૌથી મોટો સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી કેવી રીતે તે એક દેશમાંથી બીજી દેશમાં જતો હતો, કેવી રીતે તે બોર્ડર ક્રોસ કરતો હતો, આ બધા જ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। ત્યારે આ બધા જ દ્રશ્યો ફરી એક વખત આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે જ્યારે ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, પોલીસ ઓફિસર દ્વારા, એ બધી જ જે માહિતી છે તે ફરી એક વખત આપને બતાવી દઈએ। કાર્તિક પટેલ કે જેની સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે। સંજય પટોલિયા કે જે તેમાં સાગરીતમાં સામેલ હતો, સાથે જ રાજશ્રી કોઠારી કે જે ડિરેક્ટર હતો તેની પણ ધરપકડ કરવામાં આવી હતી। એ બધા જ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા। ચિરાગ રાજપૂત કે જે સીઈઓ છે તેની પણ અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી, તેના પણ અનેક બાબતો, અનેક નિવેદનો લેવામાં આવ્યા હતા। આ બધી જ એક પછી એક લોકોની સંડોવણી જે છે તે સામે આવી હતી। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, ખાસ કરીને જણાવશો કે જે રીતે વહેલી સવારે
4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ તેની કરવામાં આવી છે। અનેક જે બાબતો છે તે સામે આવી છે। સીઆઈડી દ્વારા તેના કાન તો પકડવામાં આવ્યા છે, પણ શું અન્ય કોઈ બાબતો પણ સામે આવી છે કે કેમ? જો વાત કરવામાં આવે કાર્તિક પટેલની, તો આખા ખાતી કેસના જો સિનેરિયો પર નજર કરીએ એટલે કે તેની જો ટાઈમલાઈન જોઈએ તો નવેમ્બર મહિનાથી આ કેસ શરૂ થયો હતો। નવેમ્બર મહિનાની 12 તારીખે સૌથી પહેલી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી। 12 તારીખે એક સાથે અલગ અલગ 3 ફરિયાદો વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાઈ। ત્યારબાદ તે કેસની તપાસ 13 તારીખના રોજ આખરે જે ગુના નોંધાયા તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને 15 તારીખે ટ્રાન્સફર કરવામાં આવી। 15 તારીખે જ્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ, 16 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે પ્રશાંત વજીરાણીની સત્તાવાર ધરપકડ કરી। પ્રશાંત વજીરાણીની ધરપકડ થયા બાદ ધીમે ધીમે આ કેસના તાર ઉકેલાતા ગયા અને ત્યારબાદ જે અન્ય 5 આરોપી હતા જે એક સાથે ખેડા પાસેથી ઝડપાયા હતા, 26 નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે રાહુલ જૈન, ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન સાથે જ પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ આ 5ની ધરપકડ કરી હતી। તેની ધરપકડ કર્યા બાદ 4 ડિસેમ્બરે સંજય પટોડિયા કે જે સીઈઓ છે તેની ધરપકડ થઈ। 12 ડિસેમ્બરના રોજ રાજશ્રી કોઠારીની છે તે ધરપકડ કરવામાં આવી ભીલવાડા ખાતેથી અને 18 ડિસેમ્બર જાન્યુઆરી એટલે કે આજની તારીખે આ કેસનો 9મો આરોપી જે ફરાર હતો તે કાર્તિક પટેલની ધરપકડ થઈ। એક બાદ એક જે આરોપીઓ ઝડપાયા અને ત્યારબાદ જે હકીકત સામે આવી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો દાખલ કર્યો હતો, એટલે કે પહેલા જે દર્દીઓના મૃત્યુના જે ગુનો હતો તેની તપાસ કરતા કરતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે મળેલા કેટલાક અધિકારીઓ સાથે મળી અને જે બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા તેનો પણ ખુલાસો થયો, તેનો પર્દાફાશ થયો। આ સાથે આરોગ્ય વિભાગની જે બેદરકારીઓ હતી તે પણ છતી થઈ, કારણ કે વર્ષ 2021 અને 22માં 2 વખત આરોગ્ય વિભાગને લેખિતમાં ફરિયાદો મળી હતી ખ્યાતિ હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરરીતિ અંગે। ન માત્ર ભોગ બનનાર લોકો પરંતુ જે આયુષ્યમાન યોજનાના જે કાર્ડના જે સેટલમેન્ટ કરતી કંપની છે એટલે કે વીમા કંપની છે તે કંપનીએ પણ 2 વખત સત્તાવાર જાણ કરી હતી આરોગ્ય વિભાગના અધિકારીઓને કે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાય યોજનાનું ફંડ ખોટી રીતે મેળવવામાં આવી રહ્યું છે, દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે। એટલે કે વર્ષોથી જે સિસ્ટમ ચાલતી હતી તેમાં આરોગ્ય વિભાગ પણ આંખ અને કાન જાણે બંધ રાખીને બેઠું હોય, નિંદ્રાધીન અવસ્થામાં બેઠું હોય તે હકીકત સામે આવી હતી। તે બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો દાખલ કર્યો અને તે કેસના અંદર પીએમજેવાય યોજનાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી। હવે જ્યારે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે મહત્વની 3 દિશાઓમાં તપાસ રહેશે। સૌથી પહેલી રહેશે કે ખ્યાતિ હોસ્પિટલ શરૂ કર્યા બાદથી લઈ અત્યાર સુધી કાર્તિક પટેલની સંડોવણી આ ગુનામાં કેવી રીતે છે, કાર્તિક પટેલના કયા આદેશો હતા જેના કારણે જે ડોક્ટરો છે તેઓ ખોટું કરવા અને સીઈઓ આખા કેસમાં સરકાર સાથે આરોગ્ય વિભાગ સાથે મળી અને ખોટું કરવા માટે મજબૂર બન્યા। બીજું કે જ્યારે અમદાવાદથી તે સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારબાદ તેના વિરુદ્ધ ગુના દાખલ થાય છે, તેના વિરુદ્ધ એલઓસી નીકળે છે, તેમ છતાં તે અન્ય 2 દેશની મુસાફરી કરે છે તે તેણે કેવી રીતે કરી, દુબઈમાં અને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આ ગુનો નોંધાયો બાદ તે ક્યાં ક્યાં રોકાયો હતો, કોની પાસે શરણ લીધું હતું, તેને સાચવનારા લોકો કોણ હતા, જ્યારે તેના વિરુદ્ધ ગુના નોંધાય ત્યારબાદ તે અમદાવાદ અથવા તો સરકારમાં કોની સાથે કનેક્ટેડ હતો, કોની સાથે સંપર્કમાં રહી અને તે આ આખા કેસ સાથે જોડાયેલા લોકોને જે કહી શકાય કે કોમ્યુનિકેશન કરતો હતો તે મામલે તપાસ થશે। સાથે જ જ્યારે ચિરાગ રાજપૂત અને સહિતના જે 5 આરોપીઓ ઝડપાયા ત્યારે તેઓ એક રશિયન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું એકબીજા સાથે સંપર્ક કરવા માટે। આ એપ્લિકેશનના માધ્યમથી કાર્તિક પટેલ તેની સાથે સંપર્કમાં હતો કે કેમ, આ તમામ મુદ્દાઓની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરશે અને અલગ અલગ 2 કેસના અંદર જે તેના નામ ખોલવામાં આવ્યા છે બંને કેસમાં તે આરોપી તરીકે છે। એટલે કે સૌ પહેલા દર્દીઓના ખોટા મૃત્યુ એટલે કે ખોટી સારવાર કરી અને જે કહી શકાય કે ખોટા ઓપરેશન કરવામાં આવ્યા, ખોટા મેડિક્લેમ પકવવામાં આવ્યા તે કેસમાં ધરપકડ થશે અને ત્યારબાદ જે પીએમજેવાયના બોગસ કાર્ડ બનાવવામાં આવ્યા હતા તે મામલે વધુ વખત પણ એક વખત તેની ધરપકડ થઈ શકે છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો, જેની વહેલી સવારે 4 વાગે દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે। અનેક લોકોના હૃદય ચીર્યા છે। હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।